મારું વડોદરા બચાવ સમિતિના નેજા હેઠળ વડોદરાના હરણી બોટ કાંડમાં જામીન પર રિહા થયેલા આરોપીઓ સામે લડત આપવાના એંધાણ દેખાઈ રહ્યા છે। વડોદરામાં જાન્યુઆરી માસમાં હરણી બોટ કાંડ સર્જાયો હતો, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ દુર્ઘટનામાં 19 લોકોની તબક્કાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ પ્રથમ હાઈકોર્ટે 4 મહિલાઓ અને ત્યારબાદ નીચલી કોર્ટે 10 આરોપીઓને જામીન આપ્યા છે। જે બાદ મારું વડોદરા બચાવ સમિતિના નેજા હેઠળ નવી લડત શરૂ કરવાના એંધાણ જોવા મળી રહ્યા છે। વડોદરાના હરણી બોટ કાંડ મામલે નવી લડત શરૂ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે। આ વાતને લઈને એકત્રિત થયેલા પૈકીમાં અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આજે એકત્રિત થવાનું મુખ્ય કારણ વડોદરા શહેરની હરણી બોટ કાંડની ઘટના છે, જેને સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું। તે એક બલી લેવામાં આવી હતી, જેમાં ભોગ બનનારા પરિવારના વાલીઓ તરફ સહાનુભૂતિ સાથેની લડત હતી, જેમાં જેને જામીન મળ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે। નીચલી કોર્ટે જામીન આપ્યા છે, હાઈકોર્ટે આપ્યા નથી। અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે। હજી તો ચાર્જશીટ રજૂ થઈ છે, કેસ ચાલ્યો નથી। આવતીકાલે પરમ દિવસે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવશે, જેમાં સમગ્ર વડોદરા નહીં ગુજરાત હચમચી જશે। વધુમાં તેઓ જણાવે છે કે અહીંયા સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને બિલાડીઓએ મલાઈ ખાધી છે અને દૂધ રહેવા દીધું છે। જામીન ચૂંટણી પછી જ મંજૂર થયા તો તમારે જ્યારે સુનાવણી બાકી હતી તો પહેલા જામીન કેમ ના આપ્યા? આ પ્રકારની અનેક શંકા લોકોના મનમાં છે, જે દૂર થઈ છે। આ કાગનું બેસવું અને દાડનું પડવું જેવી સ્થિતિ છે। ન્યાયતંત્ર મક્કમ છે, જે અર્બન સમિતિની તપાસ સોંપવામાં આવી છે। આ મામલે જે મુખ્ય મગરો ફરે છે તેને આવરી લેવાનું કામ કરે છે। પોલીસની કામગીરી પ્રશંસનીય છે। વડોદરા શહેર સાથે જે વિશ્વાસઘાત થયો છે તે છેતરપિંડી થઈ છે। તે મુખ્ય મગર બહાર ફરે છે, તેને અંદર લેવા માટે મારું વડોદરા બચાવ સમિતિએ દરખાસ્ત તૈયાર કરી છે। સોમવારે ફરિયાદ દાખલ થશે।